बोल श्री पुरुषोत्तम नारायण भगवान की जय। वसुदेव सुतम देवम कंस चाणूरमर्दनम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु। આજે પુરુષોત્તમ માસની કથામાં ચોથો દિવસ ગાય માતાની સેવાનું ફળ એની આજે કથા છે। કથાની શરૂઆત કરીએ। એક ગામ હતું। ગામથી થોડે દૂર એક નદી અને નદીને કાંઠે એક ભીલ અને ભીલડી રહે। છોકરા છૈયા હતા નહીં। ભીલડીને ભગવાનનો ભરોસો। ભીલને કહે, ધણી, ઉપરવાળાને આપણા જેમ બે હાથ નથી, ઘણાય હાથ છે ને, અને ઘેર એકે વાતની ખોટ નથી। મારો વાલો બધાયની સામું જોઈએ છે ને એકલા આપણા બેની સામે જોતો નથી। એવું કઈ ના હોય એમાં કાંક આપણા કર્મની આંટી, બીજું શું। બાકી એને મન તો રાજા અને રંકનો જુદારો નથી। બિલડીની આજ આવી જોગી જોગંદર બોલે એવી વાણી બોલતી સાંભળી ભીલ એકદમ નવાઈ પામ્યો અને કહેવા લાગ્યો, લખી, તું તો જોગી જોગંદરની બોલી બોલવા માંડી, આવી શાસ્ત્રની વાતો તો ક્યાંથી જાણી। બિલડી કે, જો ધણી, આખો જન્મારો તું બોલ્યો અને મેં સાંભળ્યું। તે જેમ કીધું એમ કર્યું, ક્યારે આડી જીભ વાળી નથી, આડો હાથ દીધો નથી। બોલ, હા કે ના? ભીલ કહે, એ વાત તારી સાચી। બિલડી કહે, તો ભલો થઈને આજ મારી એક વાત માન। કાંઈક વરત નિમ લઈએ, આખો જન્મારો સુધરી જાય, કાંઈક કાયાનું કલ્યાણ થઈ જાય। આજે લાકડાનો ભારો ઝટ વેચાઈ ગયો એટલે હું ઝૂંપડી આવવા પાછી વાળી રસ્તામાં ઠાકર મહારાજના મંદિરે કોઈ મોટા જોગી જોગંદર બેઠા હતા, ધર્મની વાત કરતા હતા। વેલી પરવારેલી એટલે ઘડીક ઊભી રહીને ધર્મના મીઠા બોલ સાંભળ્યા। એમાં આટલું સમજાણું કે જે કોઈ અધિક મહિનો આખો વ્રત કરે, નદીએ નહાય, એના મનોરથ પૂરા થાય, જન્મારો સુધરી જાય। અને ધણી બાપજી બીજી એક વાત પણ કહેતા હતા કે અધિક મહિનો ઠાકર મહારાજનો મહિનો છે। ભીલ કહે, એમ? અને હા, અને એટલે જ એનો મહિમા વધારે છે। પણ આપણે અભણ જંગલમાં રહેનારા આપણને તો અધિક મહિનો ક્યારે આવે એની ગતાગમ નથી। પણ એ બાપજી એવું બોલતા હતા કે જન સેવા એ જ પ્રભુ સેવા, અને જે કરે સેવા તેને મળે મેવા। બિલડીની વાત સાંભળી ભીલ નિરાશ થયો। લખી, તું કહે છે એ વાત તારી સાચી, પણ આપણે ભીલ જગત આખું આપણને અછૂત ગણે। આપણને બધા આઘા રાખે, કોઈ અડે નહીં, આપણો પડછાયો ના લે, તો પછી આપણે સેવા કોની કરવી? આપણી સેવા કોણ લેશે? હા, એ વાત તારી સાચી, પણ જો તું એક વાત ભૂલી ગયો। કઈ? તો કે આપણા વડવાની જેમ તું છડિયાને નાવમાં બેસાડી પાર કરાવે છે, એમ આપણા વડવા કેવટ નાવ ચલાવતા, અને એક દિવસ ઠાકર મહારાજ પોતે હાજરા હજુર એમ વહુજી સીતાને માતાને નાના ભાઈ લક્ષ્મણને જાતે આયા અને કેવટને કીધું તું નદી પાર કરાવે। કેવટે એમને એમના પગ ધોઈ નાવમાં બેસાડી નદી પાર કરાવી, ઉતરાઈ નહોતી લીધી। ભગવાને એમને ન્યાલ કરી દીધા હતા, યાદ છે? ભીલ કહે, હા। તો બસ આપણે આજથી નિયમ લઈએ કે નદી પાર કરવાની ઉતરાઈ છડિયા એટલે કે ઉતારું પાસેથી માગવી નહીં। આપણે તો ભલી આપે તો ભલી ને ના આપે તો 7 વાર ભલી। આપે તો ના કહેવાની નહીં, અને ના આપે તો જય સીતારામ। બસ આજ આપણી સેવા, આ આપણું વ્રત અને આજ આપણું નિયમ। આમ
બિલડીએ ભીલને સમજાવી દીધો. વાતોમાં ધ્યાન રહ્યું નહીં, સમયનું ભાન રહ્યું નથી. પોતાની વાત સાંભળી રહ્યું છે કોઈ એની ખબર નથી. અને સાંભળ નારે કેવા લીન. આ ભોળા ભક્તોની વાત સાંભળતા તેમનાથી એકદમ જ બોલાઈ ગયું કે વાહ, ભણ કેટલું યાદ રાખે, અલ્યા ભણેલ જોને ભૂલી જાય. તમારા પગ મને ધોવા દો રઘુરાયજી. ભીલ અને ભીલડી એકી સાથે ચમક્યા. પાછળ જુએ તો કોઈ મોટા જોગીંદર ઉભા છે. મરક મરક હસે છે. ભીલ અને ભીલડીએ હાથ જોડી પગમાં પડી ગયા. શું બોલવું એની સૂઝ પડી નહીં, બસ હાથ જોડી રહ્યા. મહાત્માએ બંનેને ઉભા કર્યા છે. પછી કેવટ કહે, હે કેવટ, નદી પાર કરાવશો? હા બાપજી, નદી પાર કરાવવાનું જ અમારું કામ છે. હાલો બાપા, અબ ઘડીએ ઓલા કાંઠે લઈ જાઉં, બેસી જાઓ નાવમાં. પેલા મહાત્મા નાવમાં બેઠા છે. ભીલ અને બિલડી બંને હલેસા મારવા લાગ્યા. થોડી વારમાં તો સામો કાંઠો આવી ગયો. મહાત્મા નાવમાંથી કિનારે ઉતર્યા છે. વિચાર કરે છે, ભોળા ભક્તએ હમણાં સંકલ્પ કર્યો ઉતરાઈ લેવી નથી અને ઉતરાઈ લેશે નહીં, પરંતુ મારાથી એમને હાથ ખખડાવીને કેમ જવાય? ત્યાં તો ભીલ બોલ્યો, બાપજી, તમારી પાસેથી ઉતરાઈ લેવાની નથી. હા, અમે નેમ લીધું છે ને પહેલા પરમથી જ તમને નાદી પાર કરાવી છે. મહાત્મા બોલ્યા, હા ભાઈ, તમારા બંનેની સઘળી વાતો મેં સાંભળી છે. ઈશ્વર તમારા મનોરથ પૂરા કરશે. આજ બરાબર 7 દિવસ પૂરા થાય, પછી 8મા દિવસથી અધિક માસ બેસે, એને પુરુષોત્તમ માસ કહેવાય. આજ દિવસથી રોજ 30 દિવસ સુધી નદીમાં નાહી ધોઈ ગાય માતાની સેવા કરજે. 7 વાર ગાય માતાની પ્રદક્ષિણા કરજે, ભગવાન તારું કલ્યાણ કરશે. વળી 1 દિવસનું 1 અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય મળશે. આમ આશીર્વાદ આપી મહાત્માજી વિદાય થાય છે. પછી તો ભીલ અને બિલડી દિવસ પૂરો થાય ને બીજા દિવસની રાહ જુએ અને નદી પાર કરવાનું સેવા કાર્ય કરે છે. 7 દિવસ જતા વાર ન લાગી. 8મા દિવસથી ભીલ અને બિલડીએ પાવન પુરુષોત્તમ માસના વ્રત આદર્યા છે. સંતના કયા પ્રમાણે વહેલા ઉઠી નદીમાં નાય, ગાય માતાની સેવા પૂજા કરે, પ્રદક્ષિણા કરે. આમ આખોય પુરુષોત્તમ માસ બે પતિ અને પત્ની ગાય માતાની શ્રદ્ધા અને ભક્તિ ભાવથી સેવા કરે છે. પુરુષોત્તમ માસ પૂરો થયો છે. એવામાં એક દિવસ ભીલ બિલડીને કહે, લખી, આજે નાવડીમાં 2-4 છડિયાને સામે પાર ઉતારવા જતો હતો. એમાંનો એક જણ વાતો કરતો હતો કે આજે આપણા ગામના ધણી રાજાના કોરને કોઈ મોટો રોગ નીકળ્યો છે. રગદીપક એવું કહીને શરીર આખામાંથી લોહી પરુ નીકળે છે. ભલભલા વૈદ્યને હકીમ બોલાયા, પણ કોઈની કારી ફાવતી નથી. અરર સાંભળતા બિલડીને અરેરાટી થઈ, પણ એનોય જગત માથે કોઈક ઉપાય તો હશે ને? હા છે ને, એ જ તો કેવા જાતો તો. જો કોઈ 7 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ કુંવર આને આપે તો કુંવર સાજો થાય. બિલની વાત સાંભળતા બિલડી રાજીના રેડ થઈ ગઈ અને ઉમંગ થી મન નાચી ઉઠ્યું. હાશ ભલા ભગવાન પુરુષોત્તમ મહારાજ, તે તો પાકી સેવા કરવાનો રૂડો અવસર દીધો. હાલ ધણી હાલ, મોડું કરવામાં આવો અવસર ફરીવાર નહીં મળે. કહેતા ને હડફ દઈને બિલડી ઉભી થઈ. બંને ઉતાવળે દોડ્યા છે. આ બાજુ રાજાના દુઃખનો પાર નથી. રાજ્યસભામાં આશા ભરી નજર ફેરવે, હમણાં કોઈ બોલી ઉઠશે, પરંતુ વિચાર પાછો આવે કેવો કોઈ ભાગ્યશાળી પુરુષ હોય કે જેને એક નહીં પણ 7 વાર અશ્વમેઘ યજ્ઞ કર્યા. આખાય પંથકમાં દાંડી પીટાવી જાણ તો કરી છે, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. રાજા મનોમન વિચાર કરે છે, કોઈ આવતું નથી. છતાંય દુઃખી હૃદય રાજસભામાં બેસવું પડે એટલે બેઠો જ. એટલામાં ભીલ અને બિલડી આવે. મહારાજ બાપુ, અમે 7 અશ્વમેઘ યજ્ઞનું પુણ્યફળ અમારા રાજકુંવરને આપીશ. સાંભળતા જ આખી રાજસભા નવાઈ પામી. કોઈને વિશ્વાસ બેઠો નહીં. રાજના રાજગુરુ ભો થઈને કહેવા લાગ્યા, રાજન, આશ્ચર્ય, મુગ્ધ થઈ જવાય તેવી ઘટના ઘટી છે, પરંતુ ઈશ્વરની લીલા ન્યારી છે. આપ આજ્ઞા આપો. વિશ્વાસ નહીં થતો હોય છતાંય રાજા બોલે, ભલે ગુરુદેવ. પછી રાજગુરુએ ભીલ અને બિલડીને વિધિ સહિત સંકલ્પ મુકાવ્યો. જ્યાં ભીલ અને બિલડી સંકલ્પ મૂક્યો,
અને ત્યાં તો કુંવરના શરીરમાં શક્તિનો સંચાર થવા માંડ્યો. ઘડી વારમાં તો કાયા કંચન દેવી થઈ ગઈ, જાણે કોઈ રોગ હતો નહીં. કુંવરને સાજો સમો થયેલો જોઈ સર્વની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. ભીલ અને ભીલડી ના નેત્રો હર્ષના આંસુથી છલકાઈ ગયા છે. મનમાં કંઈક પુણ્ય કરી છૂટ્યાનો અનેરો આનંદ છે. રાજા અને રાણી દોડ્યા છે. બંનેના પગ પડવા જાય ત્યાં તો હા 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 મહારાજ બાપુ, આ શું કરો છો? મારા બાપ રોકી લે છે. રાણી ભીલડીને પૂછે, બેનડી એ તો કહે કે ક્યારે ને કેવી રીતે અશ્વમેઘ યજ્ઞ કર્યો? પુરુષોત્તમ યજ્ઞના વ્રત ના ફળના પ્રભાવે ભીલ અને ભીલડી ના જ્ઞાનના દ્વાર ખુલી ગયા. વાણીમાં પરિવર્તન આવ્યું. નમ્રતાપૂર્વક બધી વાત કરી. પાવન પુરુષોત્તમ માસ ના વ્રતનો અને પ્રભુજીનો મહિમા ગાયો છે. ગૌ સેવાનું ફળ કહ્યું છે. સાંભળી સર્વે હર્ષ પામ્યા, આનંદ મંગલ વર્તાયો છે. પછી તો સર્વે હવે પછી આવતા પાવન પુરુષોત્તમ માસથી વ્રત કરવાનો સંકલ્પ લીધો છે. પુરુષોત્તમ નારાયણનો જય જયકાર કર્યો છે. ભીલ અને ભીલડી બોલ્યા કે પ્રભુ પુરુષોત્તમ જેવા પ્રભુ અમારી ભેર થયા અને ફળ દીધા, એવા સૌને ફળજો. બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાન કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. પુરુષોત્તમ નારાયણ ભગવાન કી જય. બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાન કી જય. આ પુરુષોત્તમ માસની અધિક માસની કથા ના વિડીયો તો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.